સુરતમાં જે વધુ એક નકલી તબીબ દ્વારા ક્લિનિક ચાલતું હોવાનો પર્દાફાશ થયો। કામરેજના પરબ ગામમાંથી એસઓજીએ નકલી તબીબની ધરપકડ કરી। માત્ર ધોરણ 12 પાસ અને કોઈપણ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો। તપાસમાં કોઈપણ પ્રકારની ડિગ્રી ન મળતા પોલીસે કાર્યવાહી કરી। જુદા જુદા મેડિકલ સાધનો, દવાનો જથ્થો સહિત 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરતમાં જાણે નકલી તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક નકલી તબીબના કિસ્સા સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એક નકલી તબીબને એસઓજીએ ઝડપી પાડ્યો છે। કામરેજના પરબ ગામમાં આરોપી નકલી તબીબ કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો। ઔરંગાબાદ ખાતે એક તબીબના ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હોવાનું પૂછપરછમાં સામે આવ્યું। માત્ર ધોરણ 12 અને ક્લિનિક ખોલી દીધું હોવાથી પોલીસે નકલી તબીબની ધરપકડ કરી છે। નામનું દવાખાનું અજીત કુમાર અખિલેશભાઈ મહેતા નાઓ ચલાવી રહેલ હોય અને જેઓ પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય ત્યાં રેડ કરતા સદર ઇસમ હાજર મળી આવેલ। તેઓની પૂછપરછ કરતા તેઓ 12 સાયન્સ ભણેલ હોય અને ઔરંગાબાદ ખાતે કોઈ ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હોય। તેઓની પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય તેઓ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે।